ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? બરાબર છે. પ્રકરણ 7 ચાલી રહ્યું છે. 7.1 7.2 7.3 પૂર્ણ થઈ ચૂક્યું છે. ઘણા બધા સૂત્ર જોયા, ઘણા બધાય સૂત્ર તૈયાર કરી જ દીધા હશે. બરાબર છે. દાખલાની પણ પ્રેક્ટિસ થઈ ગઈ હશે. અત્યારે 7.4 ની અંદર માત્ર બે મેથડના દાખલા છે અને કેટલાક સૂત્રનો ઉપયોગ કરવાનો છે. પહેલી મેથડના દાખલા લગભગ આપણે પૂર્ણ કરી ચૂક્યા. ઉદાહરણ 9 હતું. સ્વાધ્યાય 7.4 માં લગભગ 1 થી 15 દાખલા સુધી કંઈક વાત હતી. બરાબર છે. મેથડમાં એવું હતું માત્ર પૂર્ણ વર્ગ બનાવવાનું છે, પછી સૂત્ર આવશે 1/x² + a² અથવા x² - a² અથવા 1/a² - x² અથવા બધું જ વર્ગમૂળમાં, એટલે કે 1/√x² + or -a² અથવા 1/√a² - x². માત્ર એનું સૂત્રનો ઉપયોગ કરવાનો હતો. બરાબર. આજથી બીજી મેથડના દાખલા શરૂ કરીએ છીએ. ઉદાહરણ 10 થી શરૂઆત કરીએ. મેથડમાં કંઈક એવું હતું, કદાચ યાદ હોય તો, કદાચ યાદ હોય, ના હોય તો પેલો લેક્ચર ફરીથી નજર કરી લેજો. પેલો લેક્ચર જેની અંદર આપણે આ મેથડની ચર્ચા કરી હતી, એ વિડિયો લેક્ચર ફરીથી એક વખત જોઈ લેજો અને પછી જ આ દાખલા શરૂ કરશો તો બહુ જ સરળ રહેશે. બહુ જ સરળ રહેશે. તમને આઈડિયા આવી જશે કે કંઈક મારે આ રીતે કામ કરવાનું છે. બરાબર છે. જો અહીંયા આગળ રકમ કંઈક આવી હશે. પેલા બધા જ દાખલામાં પહેલી મેથડમાં અંશમાં 1 હતા, જ્યારે હવે અહીંયા આગળ અંશમાં કંઈક ને કંઈક આ રીતની બહુપદી આપી હશે, છેદમાં બહુપદી હશે. હવે કંઈક યાદ હોય તો આના બરાબર, એટલે અંશ બરાબર m ગુણ્યા છેદનું વિકલન વત્તા n એવા સ્વરૂપમાં આપણે લખતા હતા. જોઈ લો અહીંયા આગળ. થસ અહીં અંશ બરાબર, દરેક વખતે આ કામ કરવાનું છે. અંશ બરાબર m ગુણ્યા છેદનું વિકલન d/dx ઓફ 2x² + 6x + 5 અને વત્તા m. m અને n અચળ હશે. યાદ રાખો, m અને n અચળ હશે. તો અહીંયા આગળ કંઈક થશે x + 2 m વિકલન 2 દુ 4x + 6 વત્તા m. તો therefore x + 2m ને અંદર ગુણી દો તો એ થાય 4mx વત્તા 6m + n. યાદ રાખો, આપણે m અને n ની જ કિંમત શોધવી છે, માત્ર m અને n ની કિંમત. તો કમ્પેર કરો. x નો સહગુણક અહીંયા 4m છે, અહીંયા x નો સહગુણક 1 છે. તો therefore 4m = 1, તો m = 1/4. 4 છેદમાં ગયા. હવે અચળ પદ કમ્પેર કરીએ. અહીંયા અચળ પદ છે 6m + n, તો 6m + n = શું કરશો? m ની કિંમત મૂકી દો 1/4, n શોધી લેવાના છે. તો 6 ગુણ્યા 1/4 વત્તા n બરાબર 2. 2 વડે છેદ ઉડે તો અહીંયા આગળ થશે 3/2 + n = 3/2 ગયા સામે, તો n બરાબર 2 - 3/2. 2 દુ 4 - 3 1/2. આવું કંઈક આપણને મળી. n બરાબર કેટલા મળી ગયા? 1/2. m બરાબર 1/4 મળી ગયા. મતલબ કે x + 2 ની જગ્યાએ, x + 2 ની જગ્યાએ તમે શું લખી શકો? m એટલે કે 1/4 4x + 6 અને n ની જગ્યાએ 1/2. બરાબર છે. ધ્યાન રાખજો. અહીંયા આગળ દાખલો આગળ જાય છે, ખાસ ફોકસ રાખજો. અહીંયા બે એક દાખલામાં ખાસ ધ્યાન રાખશો તો કોઈ દાખલામાં આગળ પ્રોબ્લેમ નહીં થાય. i = હવે અંશમાં જે x + 2 છે એની જગ્યાએ લખી દઉં m, એટલે કે 1/4 ઇન્ટિગ્રેશન 1/4 4x + 6 n ની જગ્યાએ 1/2 ના છેદમાં જે ટર્મ છે એની એ, એટલે કે 2x² + 6x + 5. હવે અહીંયા સાદુરૂપ આપશો તો આપણને આની આ જ વસ્તુ અંશમાં મળવાની છે. બરાબર છે. ચાલો હવે શું કરીએ તો કે સ્પ્લિટ કરી દો. સ્પ્લિટ કરી દો તો 1/4 આ પહેલી ટર્મ છે એના છેદમાં બધું જ. તો અહીંયા આગળ 1/4 ને સંકલનની બહાર ઇન્ટિગ્રેશન 4x + 6 upon 2x² + 6x + 5 dx. જો તારો બહુ જ સરળ સ્વરૂપ બની ગયું. છેદનું વિકલન ઉપર સૂત્ર છે આપણી જોડે f'(x/fx) log માનાંકમાં. છેદનું વિકલન અંશમાં છે જ, છેદનું વિકલન અંશમાં છે તો છેદ fx થયો
અંશ થયો f ડેશ x, તો f ડેશ x upon fx એટલે સૂત્ર આવશે log માનાંકમાં, અને અહીં આગળ છે 1/2 ઇન્ટિગ્રેશન, હવે અંશમાં કંઈ નથી તો dx 2x નો વર્ગ વત્તા 6x વત્તા 5. અહીં આગળ તો આપણને મળી ગયા 1/4 ઇન્ટિગ્રેશન 4x plus 6 ના છેદમાં 2x square plus 6x plus 5 plus. હવે જો અહીંયા આગળ હવે આ બાજુ આવશે પૂર્ણ વર્ગવાળી મેથડ, જે મેથડ અત્યાર સુધી કરતા હતા, કાલના લેક્ચર સુધી જે કામ કર્યું છે એ જ કામ હવે કરવાનું છે, બરાબર છે. તો અહીંયા આગળ કંઈક આવું થશે, છેદમાં 2 છે એને અંદર ગુણી દો તો 4x નો વર્ગ પૂર્ણ વર્ગ થઈ જાય, અથવા તો છેદમાંથી 2 કોમન કાઢી લો. આપણે કામ કરીએ 1/2 છે તો 2 ને અંદર ગુણી દો તો ઇન્ટિગ્રેશન dx છેદમાં મળ્યા 4x નો વર્ગ વત્તા 6 દુ 12x 5 દુ 10. હવે અહીંયા આગળ આ પ્રથમ પદ, મધ્યમ પદ, અંતિમ પદ શોધી દઈએ. અંતિમ પદ શોધીએ તો અંતિમ પદનું સૂત્ર કદાચ જાણો છો, અહીંયા શોધીશું અંતિમ પદ મધ્યમ પદનો વર્ગ એટલે 12 નો વર્ગ 144 છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 4. તો ચોકે ચોકે 16 છેદમાં 16 થાય 16 9 144, તો અંતિમ પદ આપણને મળી ગયું 9. એટલે અહીંયા આગળ થયા 1/4, આ મને એવું ને એવું રાખું છું, 4x + 6 ના છેદમાં 2x નો વર્ગ વત્તા 6x વત્તા 5, અહીંયા dx ખરા dx વત્તા ઇન્ટિગ્રેશન dx ના છેદમાં ખાસ 4x નો વર્ગ વત્તા 12x. અંતિમ પદ શું આવે છે 9, તો જે 10 છે એના બે ટુકડા પાડી દઉં 9 વત્તા 1. એટલે અહીંયા આગળ આ પહેલી ટર્મ 1/4 ઇન્ટિગ્રેશન 4x plus 6 upon 2x square plus 6x plus 5 dx plus integration dx. જોતા રહેજો, પહેલી 3 ટર્મ અહીંયા થઈ ગયા 2x + 3 નો વર્ગ, 1 છે એટલે થઈ ગયો 1 નો વર્ગ. તો બંને જગ્યાએ સૂત્ર અહીંયા 1/x² plus h² અને f dash x upon fx, તો 1/4 ખરા log માનાંકમાં fx એટલે 2x નો વર્ગ વત્તા 6x વત્તા 5 વત્તા 1/x² plus h². સૂત્ર જુઓ તો 1/a, a તરીકે 1 છે tan inverse x upon a, તો અહીંયા 1/a તરીકે 1 લખતો નથી, tan inverse x upon a એટલે કે 1, અને x નો સહગુણક 1/2 છેદમાં લખવાનો ખાસ ભૂલાય નહીં, બરાબર છે. તો અહીંયા આગળ આપણને ફાઇનલ આન્સર મળી ગયો, તો આન્સર છે અહીંયા 1/4 log માનાંકમાં 2x² plus 6x plus 5 plus 1/2 tan inverse 2x plus 3 plus c, બરાબર છે. દાખલો આપણો પૂર્ણ થઈ ગયો. હવે અહીં આગળ તમે થોડુંક કામ અહીંયા આગળથી જે આપણે કામ કર્યું છેદનું વિકલન એ ડાયરેક્ટ પણ કામ કરી શકો, શીખવાડું છું એવો એક દાખલો, બરાબર છે. ચાલો આના પછીનું ઉદાહરણ 10 તો પહેલો દાખલો પૂર્ણ થઈ ગયો. બીજો દાખલો લઉં છું, ઉદાહરણ 10 નો બીજો દાખલો. રકમ કંઈક આવી છે i = ઇન્ટિગ્રેશન અંશમાં છે 4x + 1 ના છેદમાં વર્ગમૂળમાં 2x નો વર્ગ વત્તા x ઓછા 3. બરાબર, બહુ જ સહેલો દાખલો. છેદમાં જે વર્ગમૂળમાં છે એનું વિકલન કરો તો વર્ગમૂળની અંદર શું છે 2x નો વર્ગ વત્તા x ઓછા 3. સોરી, આ આપણે સ્વાધ્યાય 7.4 નો 16મો દાખલો છે. આનો બીજો દાખલો આપણે લઈએ છીએ હમણાં 7.4 નો 16મો દાખલો. સરળ છે એટલે આપણે કામ કરી લઈએ, પહેલા જોઈ લઈએ. તો છેદનું વિકલન કરો 2x નો વર્ગ વત્તા x ઓછા 3, એનું વિકલન થશે 2 દુ 4x અને x નું વિકલન 1. અંશમાં એનું વિકલન છે જ, તો અહીંયા આગળ તમે આ દાખલાને આ રીતે કામ કરી શકો. i બરાબર ઇન્ટિગ્રેશન આને લઈ જાઓ ઉપર, તો 2x નો વર્ગ વત્તા x ઓછા 3 હોલ રેસ્ટ -1/2 into 4x plus 1 dx. કયું સૂત્ર? તો આ થઈ ગયા fx ની n ઘાત ગુણ્યા f dash x. જો ખાસ fx ની n ઘાત ગુણ્યા f dash x, તો વિકલન થશે સંકલન થશે fx(n+1/n+1). સૂત્ર આપણે લખાવ્યું છે. આ વિધેય કેવું થઈ ગયું fx એનું વિકલન જોડે છે, તો આ ડાયરેક્ટ જ આન્સર fx(n+1/n+1)
n પ્લસ 1 એટલે -1/2 પ્લસ 1 સેમ વસ્તુ છેદમાં -1/2 પ્લસ 1 વત્તા c. તો i બરાબર -1/2 પ્લસ 1 એટલે પ્લસ 1/2 તો થશે વર્ગમૂળમાં અને -1/2 પ્લસ 1 એટલે 1/2 તો બે ગયા ઉપર તો આન્સર મળે 2√2x² પ્લસ x minus 3 પ્લસ c. બરાબર છે. આ દાખલો આપણો કમ્પ્લીટ થઈ ગયો. હવે વાત કરીએ ઉદાહરણ 10 નો બીજો દાખલો. ઉદાહરણ 10 આજે પહેલો ગણ્યો એના જેવો જ બીજો દાખલો છે. મેં લખું છું ઉદાહરણ 10 નો બીજો દાખલો. રકમ કંઈક આવી છે i ઇન્ટિગ્રેશન. હવે સહેજ અહીંયા ડાયરેક્ટ શીખવાડું છું mn ની વાત કર્યા વગર. તો 5 4x x² dx. ચાલો છેદનું વિકલન કરો. તો છેદનું વિકલન છે -4 + 2x એટલે કે 2x - 4 એટલે કેટલા મળ્યા 2x - 4. તો અંશમાં 2x - 4 લખી જ દેવાના. જો અહીંયા આગળ m અને n ની વાત અહીંયા આવશે જ નહીં. અંશમાં લખી દઉં છું 2x - 4. પણ 2x - 4 એ કોનું સાદુરૂપ આવવું જોઈએ? તો 2x - 4 એ x + 3 નું સાદુરૂપ આવવું જોઈએ. મતલબ કે અંશમાં સાદુરૂપ આપો તો આપણને x + 3 જ મળે. પહેલી ટર્મ છે x, અહીંયા મળ્યા 2x. મારે x જોઈએ છે 1/2 બે વડે ભાગી દીધા. જો તો આ બંનેનો ગુણાકાર કરો x મળી ગયા. હવે અચળ પદની વાત કરો. -4 * 1 ના છેદમાં 2 મળ્યા -2 હતા જ નહીં તો 2 ઉમેરી દો. 3 તો હતા જ. જો તો ખાસ સાદુરૂપ આપો 2x / x -4/2 -2 + 2 કેન્સલ વત્તા a અને b કે m અને n વાળી મેથડ કર્યા વગર ડાયરેક્ટ આ કામ કરી શકો. બરાબર છે. સહેજ પણ ખોટું નથી. ચાલો હવે સ્પ્લિટ કરું છું. તો અહીંયા આગળ 1/2 સંકલન અહીંયા મળી ગયા 2x - 4 ના છેદમાં વર્ગમૂળમાં 5 - 4x + x નું વર્ગ dx. અહીંયા જુઓ 3 ને 2 5 ના છેદમાં તો 5 ગયા પર ઇન્ટિગ્રેશન dx upon √ 5 - 4x + x². અહીંયા તો કે અહીંયા આગળ જે વર્ગમૂળની અંદર ટર્મ છે એનું વિકલન ઉપર છે. મતલબ આના જેવું કંઈક છે. એટલે આને લઈ જઈશું ઉપર તો ઘાત થઈ -1/2 એટલે fx ની n ઘાત ગુણ્યા આપણે સેમ ઉપરના દાખલા જેવું. અને જે પછીનું પદ છે એને પૂર્ણ વર્ગ બનાવીશું આપણે. જોઈ લઈએ આગળ. પહેલું પદ 1/2 ઇન્ટિગ્રેશન 5 - 4x + x નું વર્ગ હોલ રેઝ ટુ -1/2 2x - 4 dx. હવે અહીંયા આગળ પૂર્ણ વર્ગ બનાવવાનું છે. x² પહેલું પદ છે -4x. અંતિમ પદ શોધી દઉં છું. સર અહીંયા ધ્યાન રાખજો. અંતિમ પદ અહીંયા આગળ શોધી દઉં છું. અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ 16 અને છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે તો અંતિમ પદ મળી ગયું 4. હવે અંતિમ પદ ખરેખર મારે ના શીખવાડવું જોઈએ. આવવું જ જોઈએ. અંતિમ પદ અહીંયા આગળ 4 છે 5 છે એના બે ટુકડા પાડી દો. એક ટુકડો 4 બીજો ટુકડો 1. બીજી ટર્મ અહીંયા લખી દઉં +5 તો છે જ ઇન્ટિગ્રેશન dx upon √ જોજો 5 એના બે ટુકડા 1 + 4 -4x + x નો વર્ગ. પેલી બાજુ જોજો ખાસ. ચાલો પહેલું પદ જે છે એનું એ જ લખી દઉં છું અહીંયા આગળ. એટલે 1/2 ઇન્ટિગ્રેશન બરાબર છે. અહીંયા આગળ કંઈક આવું મળ્યું 5 - 4x + x² આખાની -1/2 ઘાત જોડે એનું વિકલન છે એટલે 2x - 4 dx વત્તા બીજું પદ 5 તો છે જ એટલે 5 સંકલન dx વર્ગમૂળની અંદર જો 1 as it is. પહેલો એકડો છે એવો એવો અહીંયા છે 4 - 4x + x નો વર્ગ. તો અહીંયા આગળ થશે વત્તા x - 2 હોલ સ્ક્વેર અથવા 2 - x હોલ સ્ક્વેર. બેમાંથી કંઈ પણ લખી શકો. ચાલો હવે સૂત્ર આવી ગયું 1/2 અહીંયા ખરા. આ વિધિ છે fx ની n ઘાત છે અંશમાં અને જોડે એનું વિકલન છે f'(x). તો fx n * f'(x)
મતલબ fx(n+1 upon n+1) એટલે અહીંયા આગળ થશે 5 ઓછા 4x વત્તા x નો વર્ગ રેઝ ટુ -1/2 પ્લસ 1 સેમ -1/2 પ્લસ 1. આ પહેલી ટર્મનું સંકલન પૂરું. 5. બીજી ટર્મ જુઓ 1 upon √x² + a². x² + a² સૂત્ર log માનાંકમાં x plus as it is, તો log માનાંકમાં x ની જગ્યાએ છે x - 2 વત્તા એવું ને જોજો અહીંયા આગળ ખાસ વત્તા એવું ને એટલે અહીંયા આગળ આવશે 1 plus x - 2 whole square અને વત્તા c. પહેલા પદને સેટ સારી રીતે લખી દઉં -1/2 પ્લસ 1 એટલે થશે +1/2 તો વર્ગમૂળમાં -1/2 પ્લસ 1 તો એ પણ +1/2 તો આની સાથે કેન્સલ. પહેલી ટર્મ આપણને મળી માત્ર આવી 5 ઓછા 4x વત્તા x નો વર્ગ વત્તા 5 જોતા રહેજો log માનાંકમાં x - 2 તો છે વત્તા વર્ગમૂળમાં 1 વત્તા x - 2 નો વર્ગ સાદુરૂપ આપી દો તો એને સાદુરૂપ આપશો તો મળશે 5 ઓછા 4x વત્તા x નો વર્ગ વત્તા અહીંયા ખાસ x નો વર્ગ. આપણો દાખલો અહીંયા પૂર્ણ થઈ ગયો. ખાસ બંને દાખલા ઉદાહરણ 10 બહુ જ અગત્યનું તૈયાર કરી દેજો. ઉદાહરણ 10 પછીના દાખલા જો ઉદાહરણ 10 સમજશો તો પછીના દાખલામાં કોઈ જ પ્રોબ્લેમ આવવાનો નથી. ઓકે, ચાલો બાળકો ઉદાહરણ 10 થઈ ગયું છે. સ્વાધ્યાય 7.4 16 સુધી દાખલા કમ્પ્લીટ છે. ચાલો 17મો દાખલો ગણીએ છે. બહુ જ સહેલો દાખલો છે. કદાચ આના જેવો દાખલો આગળ આવી ચૂક્યો છે. લખું છું 7.4 17મો દાખલો. I equal to integration x plus 2 upon x² minus 1 dx. ચાલો કૌંસ છેલ્લે છેદમાં જે વર્ગમૂળ છે એનું વિકલન વિચારો તો થશે 2x બરાબર છે. તો 2 વડે ગુણ્યા 2 વડે ભાગી દઉં. એ પહેલા સ્પ્લિટ કરવા હોય તો પણ કરી શકો. ચાલો સ્પ્લિટ કરીને લખું તો x ના છેદમાં x² minus 8 dx વત્તા 2 બહાર આવી જશે તો dx ના છેદમાં વર્ગમૂળમાં x² minus 2 કામ સાથે કરું છું. વર્ગમૂળની અંદર જે ટર્મ છે એનું વિકલન 2x થાય તો 2 વડે ગુણું 2 વડે ભાગું. સાથે સાથે જે વર્ગમૂળમાં છે એને હું લાવી દઉં છું ઉપર. તો અહીંયા આગળ 2 વડે ભાગ્યા અને ઉપર લાવી દઉં તો x² - 1 રેઝ ટુ -1/2 2 વડે ગુણ્યા dx વત્તા 2 1 એવા સંકલન dx ના છેદમાં વર્ગમૂળમાં x² - 1. ચાલો 1/2 as it is. હવે અહીંયા આગળ સૂત્ર આવી ગયું ડાયરેક્ટ. આ વિધેય થયું fx. ધ્યાન રાખો વિધેય કયું થયું fx. તો fx ની n ઘાત ગુણ્યા f' x. fx raised to n into f' x. તો આપણી જોડે સૂત્ર છે fx raised to n plus 1 x² minus 1 1 raised to -1/2 plus 1 ના છેદમાં -1/2 plus 1. fx raised to n plus 1 upon n plus 1 જોડે 2 1 ના છેદમાં વર્ગમૂળમાં x² minus a². x તરીકે x છે, a તરીકે 1 છે તો 1 upon √x² minus a². સૂત્ર જોઈ લેજો ખાસ. log માનાંકમાં x plus a નું a એટલે કે x² minus 1 વત્તા c. દાખલો પૂરો. અહીંયા આગળ -1/2 plus 1 plus 1/2 ની સાથે કેન્સલ -1/2 plus 1 એકમાંથી -1/2 ગયા તો રહેશે +1/2. તો અહીંયા મળે વર્ગમૂળમાં x² - 1 plus 2 into log માનાંકમાં x plus √x² - 1 વત્તા c. ચાલો આના પછી સ્વાધ્યાય 7.4 નો આગળનો દાખલો જોઈએ અને એ દાખલો છે 18મો. 18મો દાખલો જોતા રહેજો. બીજી જે મેથડની આપણે ચર્ચા કરી હતી એ જ મેથડનો દાખલો છે 18મો દાખલો.
રકમ કઈ આવી છે I ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન અંશમાં 5x ઓછા 2 ના છેદમાં 1 પ્લસ 2x પ્લસ 3x સ્ક્વેર dx બરાબર છે. mn વાળી મેથડ આવી ગઈ પાછી. હવે એક્ઝામમાં આવા જ દાખલા ઘણા બધા પૂછી શકે. 5x ની જગ્યાએ 7x મૂકે, -2 ની જગ્યાએ 4 મૂકે, 1 + 2x + 3x સ્ક્વેર, 1 - 4x + 5x સ્ક્વેર, આવું ઘણું બધું મૂકી શકે. કામ કેવી રીતે કરવાનું છે જોતા રહેજો. તો અહીંયા આગળ તમને ખબર છે શું કામ કરીશું? અંશ બરાબર સેટ ડાયરેક્ટ અંશ બરાબર m ગુણ્યા છેદનું વિકલન. છેદમાં 1 નું વિકલન 0, 2x નું વિકલન 2, 3x નો વર્ગ એનું વિકલન થશે 6x + n. બરાબર, છેદનું વિકલન અહીંયા લખ્યું છે m ગુણ્યા વિકલન છેદનું વત્તા m, 2x નું વિકલન 2, 3x નો વર્ગ તો 3 × 6x. m ને અંદર ગુણી દઉં તો અહીંયા મળ્યા 5x - 2 = m ને અંદર ગુણ્યા 2m + 6mx + n. હવે કમ્પેર કરો 6m x નો સહગુણક 6m = 5x. તો કમ્પેર કરો x નો સહગુણક 5, અહીંયા 6 વખત m તો અહીંયા મળે 5 બરાબર 6m. તો m બરાબર થઈ જાય 5/6. અચળ પદ તો અહીંયા અચળ પદ છે 2m + n. તો 2m + n બરાબર થશે અચળ પદ સામે છે -2. m ની કિંમત મૂકી દો 5/6 અહીંયા આગળ મૂકી દો તો અહીંયા થાય 2 × 5/6 n - 2. 5 અહીંયા 2 તરી 6, 5/3 ગયા સામે તો થશે માઈનસ. અહીંયા જ લખું છું સેજ જોઈ લેજો. તો n બરાબર -2 -5/3 3 × 6 -6 - 5 -11 -11/3 m મળી ગયા અને n પણ મળી ગયા. હવે દાખલો એકદમ સહેલો થઈ ગયો. ચાલો હવે આગળ કામ કરીએ છીએ. I બરાબર તો therefore I equal to integration 5x - 2 છે એની જગ્યાએ લખી શકાય m એટલે કે 5/6 અને છેદનું સંકલન વિકલન 2 + 3 × 6x અને વત્તા n આપણને મળ્યા -11/3 ના છેદમાં જે ટર્મ છે એની એટલે કે 1 + 2x વત્તા 3x નો વર્ગ dx. આ મળી ગયું આપણને m અને n પછીનો ટર્મ. ડાયરેક્ટ કામ કરી શકો પણ એની અંદર તમને કદાચ ભૂલ પડવાની શક્યતા રહે તો a અને b વાળી મેથડ આપણે એપ્લાય કરીએ. હવે શું કરીશું? કદાચ આઈડિયા આવ્યો છે, સ્પ્લિટ કરી દઈએ. તો I બરાબર 5/6 ઇન્ટિગ્રેશન અંશમાં 2 + 6x એટલે કે છેદનું વિકલન 1 + 2x + 3x². ધ્યાન રાખો dx -11/3 સંકલન અંશમાં dx ના છેદમાં 1 + 2x + 3x². અહીંયા કદાચ આઈડિયા આવી ગયો છે. f'(x) / fx છેદનું વિકલન અંશમાં છે તો થઈ ગયું સૂત્ર log fx. સૂત્ર કયું આવશે? log fx. એટલે અહીંયા આગળ પહેલી જે ટર્મ છે એને હમણાં છેદ સુધી એવી ને એવી જવા દઈશ. તો 5/6 2 + 6x upon 1 + 2x + 3x² dx. હવે જો અહીંયા પૂર્ણ વર્ગની વાત આવી ગઈ. અંશમાં માત્ર 1 છે મતલબ અંશમાં અચળ પદ છે. તો હવે અહીંયા આગળ મેથડ કઈ આવી? પૂર્ણ વર્ગ. તો પૂર્ણ વર્ગ તો 3x નો વર્ગ પૂર્ણ વર્ગ નથી કારણ કે એને આપણે લખવું હોય તો શું લખાય? √3x નો વર્ગ. પણ x નો સહગુણક હંમેશા પૂર્ણાંક જોઈએ. તો અહીંયા આગળ એક શક્યતા છે છેદમાં 3 છે એના વડે ગુણી દઉં તો 3 તરી 9x નો વર્ગ પૂર્ણ વર્ગ થઈ જશે. તો અહીંયા આગળ થાય -11 ઇન્ટિગ્રેશન dx. 3 વડે ગુણ્યા તો 3 2 તરી 6x વત્તા 3 તરી 9x નો વર્ગ. હવે અંતિમ પદની વાત આવી તો અંતિમ પદ બરાબર અહીંયા લખું છું. અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ 6 નો વર્ગ 36/4 ગુણ્યા પ્રથમ પદ એટલે કે 9. પ્રથમ પદ મધ્યમ પદ 36/36 1. અંતિમ પદ આપણને મળી ગયું 1. તો જે પહેલો આંકડો 3 છે
એના બે ટુકડા પાડી દો, 1 અને 2 બરાબર, 1 વત્તા 2, તો આ પહેલી ટર્મ એવી ને એવી 5/6 સંકલન 2 વત્તા 6x ના છેદમાં 1 + 2x + 3x સ્ક્વેર dx માઈનસ 11 ઇન્ટિગ્રેશન dx ના છેદમાં 3 ના બે ટુકડા 2 + 1 + 6x + 9x નો વર્ગ. તો આ થઈ ગયું પૂર્ણ વર્ગ. પહેલી ટર્મ હજુ એવી ને એવી 5/6 ઇન્ટિગ્રેશન 2 + 6x upon 1 + 2x + 3x સ્ક્વેર dx માઈનસ 11 ઇન્ટિગ્રેશન dx. હવે જોજો અહીંયા આગળ 2 છે એની જગ્યાએ લખું છું વર્ગમૂળમાં 2 નો વર્ગ વત્તા 1 + 6x + 9x નો વર્ગ, પૂર્ણ વર્ગ થશે 3x + 1 આખાનો વર્ગ. બરાબર છે. અહીંયા આગળ સૂત્ર કયું હતું? f'(x) / fx. આન્સર આવશે log માનાંકમાં, તો 5/6 log માનાંકમાં fx 1 + 2x + 3x² -11. ચાલો સૂત્ર 1/x² + a², 1/x² + a², તો tan ઇન્વર્સ, એમાં 1 આવશે એટલે 1/√2 tan ઇન્વર્સ x તરીકે 3x + 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 વત્તા c. બરાબર છે. તો હજુ x નો સહગુણક 1/3 લખવાનું ભૂલાય નહીં. એટલે આપણને ફાઇનલ આન્સર મળી ગયો 5/6 log માનાંકમાં 1 + 2x + 3x² -11/3√2 tan ઇન્વર્સ કૌંસમાં જે છે એ એટલે કે 3x + 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 વત્તા c. આપણો દાખલો અહીંયા પૂરો થઈ ગયો. બહુ જ સારો દાખલો હતો. ચાલો એના પછીના દાખલાની વાત કરું છું. એના પછીનો દાખલો એટલે કે સ્વાધ્યાય 7.4 નો 19મો દાખલો. મેથડ એની છે. તો અહીંયા આગળ છે 6x + 7 ના છેદમાં વર્ગમૂળમાં x - 5 ગુણ્યા x - 4 dx. બરાબર છે. આ પતી ગયું. હવે બહુ જ સહેલું છે. છેદમાં શું કામ કરવાનું છે? તો કે બંને જે કૌંસ આપ્યા છે x - 5 અને x - 4 એ બંનેને ગુણી દઉં છું. તો I બરાબર ઇન્ટિગ્રેશન અંશમાં 6x + 7 upon √ ગુણાકાર x નો વર્ગ ઓછા 5x ઓછા 4x ઓછા 9x 5 ચોક 20. ઈબી વાળી સેમ મેથડ. છેદનું વિકલન 2x ઓછા 9. તો અહીંયા આગળ આપણે લખીએ હવે 6x + 7 બરાબર m વિકલન 2x ઓછા 9 m. m ને અંદર ગુણ્યા 6x + 7 બરાબર 2mx -9m + m. આપણે શોધવા છે m અને n. આપણે શું શોધવા છે? m અને n. તો કમ્પેર કરો. x નો સહગુણક 2m અહીંયા 6, તો 6 = 2m. તો m બરાબર મળ્યા 6/2 એટલે કે m ની કિંમત આપણને મળી ગઈ 3. બરાબર છે. ચાલો અચળ પદની વાત કરીએ તો અહીંયા અચળ પદ છે આ બાજુ 7 અને આ બાજુ અચળ પદ છે -9m + n. m ની જગ્યાએ 3 મૂકી દો તો 7 બરાબર 9 ઓછા 9 ગુણ્યા 3 n. 9 તરી 27 -27 આ બાજુ આવશે તો પ્લસ થશે, તો 7 + 9 તરી 27. 27 ને 7 34, તો n બરાબર આપણને મળી ગયા 34. બરાબર છે. અહીંયા આગળ આપણે m અને n શોધી દીધા. હવે દાખલો એકદમ સરળ થઈ ગયો. તો therefore I = ઇન્ટિગ્રેશન અંશમાં જે 6x + 7 છે એની જગ્યાએ લખાય m ગુણ્યા છેદનું વિકલન વત્તા n. તો m આપણે શોધી દીધા. તો અંશમાં લખીએ 3 ગુણ્યા 2x ઓછા 9 n એટલે કે 34 ના છેદમાં વર્ગમૂળમાં x નો વર્ગ ઓછા 9x વત્તા 20 dx. શું કામ કરવાનું છે? સ્પ્લિટ. 3 સંકલનની બહાર, તો 3 આવી ગયા સંકલનની બહાર. અહીંયા થઈ ગયા 2x - 9
upon under root x square minus 9x plus 20 यहाँ dx 34 સંકલનની બહાર dx ના છેદમાં વર્ગમૂળમાં x નો વર્ગ ઓછા 9x વત્તા 20 હવે ખાસ પહેલી ટર્મમાં કદાચ આઈડિયા આવી ગયો હશે વર્ગમૂળની અંદર જે ટર્મ છે એનું વિકલન અંશમાં છે તો અહીંયા શું થઈ ગયું આને લઈ જાઓ ઉપર આ ટર્મ ઉપર ગઈ તો ઘાત થશે -1/2 એટલે અહીંયા થયા જોતા રહેજો ખાસ એ પદ લખું છું તો ઇક્વલ ટુ અહીંયાથી 3 ઇન્ટિગ્રેશન થયા ઉપર તો x² ઓછા 9x વત્તા 20 ની -1/2 ઘાત અહીંયા આવશે 2x - 9 dx હવે જો પેલું પદ લખીએ છીએ આપણે પછી fx ની n ઘાત ગુણ્યા f ડેશ x છે આનું વિકલન જોડે 2x - 9 છે અહીંયા આગળ આવી પૂર્ણ વર્ગ વાળી રીત તો પૂર્ણ વર્ગ વાળી રીતમાં શું કામ કરવાનું છે અંતિમ પદ શોધવાનું છે તો અંતિમ પદ અહીંયા શોધી દઉં છું તો અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ 9 નો વર્ગ 81 છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 4 ગુણ્યા 1 એટલે અંતિમ પદ અહીંયા આગળ મળશે 81 ના છેદમાં 4 મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ ઓકે તો અહીંયા આગળ આવશે વત્તા 34 તો ઇન્ટિગ્રેશન dx upon under root x square minus 9x plus 81/4 ઉમેર્યા 20 તો હતા જ 81 ના છેદમાં 4 બાદ કર્યા આ બાજુ આવી જશે બરાબર છે દાખલો કઈ બહુ રહ્યો નથી માત્ર એક બે સ્ટેપ બાકી છે પહેલું પદ એવું ને એવું લખી દો તો i equal to 3 ઇન્ટિગ્રેશન અહીં આગળ આવશે x² - 9x plus 20 whole raised -1/2 into 2x - 9 dx વત્તા પછીનું પદ 34 તો ખરા 34 સંકલન dx અંદર વર્ગમૂળમાં x ઓછા ખ્યાલ આવી ગયો છે x ઓછા 9 ના છેદમાં 2 નો વર્ગ અને અહીંયા આગળ છે 20 ઓછા 81 ના છેદમાં 4 20 ઓછા એટલે 20 ચોક 80 ઓછા 81 -1/4 તો અહીંયા થયા -1/2 નો વર્ગ બસ છેલ્લું પદ શું આવશે અહીંયા fx ની n ઘાત ગુણ્યા આપણે છે તો i બરાબર fx raised to n plus 1 એટલે -1/2 plus 1 એટલે 1/2 અને છેદમાં પણ 1/2 વત્તા 34 હવે અહીંયા 1 upon under root x² - a² 1 upon under root x² - a² તો સૂત્ર છે આપણી જોડે અહીંયા આગળ જોતા રહેજો log માનાંકમાં x x તરીકે છે x - 9/2 પ્લસ એવું ને એવું એટલે અહીંયા આવશે x - 9/2 નો વર્ગ -1/2 નો વર્ગ 1/4 પ્લસ c આપણે લખવું હોય તો કંઈક આવું લખાય બગડો ગયો ઉપર 6 1/2 એટલે વર્ગમૂળમાં x² ઓછા 9x વત્તા 20 34 એવા એવા log માનાંકમાં x - 9/2 વત્તા આનું સાદરૂપ આપશો એટલે ફરી પાછા આપણને આનું આ જ પદ મળવાનું છે તો એ લખી દો x² ઓછા 9x વત્તા 20 વત્તા c દાખલો આપણો અહીંયા પૂરો થઈ ગયો બહુ જ સારું આજે કામ કર્યું છે આજના દાખલા પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યના છે તો બધા જ દાખલા ખાસ શક્ય હોય તો બે વખત લખો બે વખત ગણો mn એ બહુ અગત્યનું છે mn મળ્યા પછી સ્પ્લિટ કરીને કામ કરવાનું છે એ એકદમ સરળ વસ્તુ છે ઓકે